અને મારા જેવા યુવાનને આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર ભારતનો દબદબો જે જોઈને આનંદ થયો છે, એ આનંદ એ અદ્ભુત હતો. હું માત્ર ગુજરાતી તરીકે ત્યાં નહીં ગયેલો હતો, હું ભારતીય તરીકે ત્યાં ગયેલો હતો. એટલે હું સૌથી પહેલા ઇન્ડિયાની વાત કરવા માંગુ છું, ભારતની વાત કરવા માંગુ. ભારતના પેવિલિયનમાં દરેક રાજ્યની અંદર સવારે 7-7:30 વાગ્યાથી મિટિંગો ચાલુ થાય અને 10 વાગ્યા સુધી કોઈની દુકાન ખાલી ના થાય ને, એ પ્રકારની પરિસ્થિતિ મેં પોતે જોઈ છે. અને જોઈને મને ખૂબ આનંદ થયો. સાહેબ, મોદી સાહેબ શું કરી શકે ને, એનું સૌથી મોટું ઉદાહરણ તમે જો, આસામ, ઝારખંડ એ વર્લ્ડ લેવલ પર પોતાના સ્ટેટ માટે ત્યાં પીચ કરી રહ્યા હોય, ત્યાંના યુવાનો માટે રોજગારી લઈ જવા માટે, અને આખું ભારત ડેલિગેશન જે પ્રકારે ત્યાં પરફોર્મ કરી રહ્યું હતું, એ અદ્ભુત હતું. અને સાથે સાથે ઇન્ડિયાની વાત થતી હોય તો ગુજરાત ક્યારેય પાછળ હોય જ નહીં સાહેબ. નવા સેક્ટર્સની અંદર ગુજરાતમાં ખૂબ સારી રીતે ખુલવા જઈ રહી છે.